નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। નવસારીની પર્યાવરણ પ્રેમી જાહેર જનતાને આવતીકાલે ગાંધીજીની પ્રતિમા ફુવારાથી શરૂ થનાર રેલીમાં આવવા માટે જાહેર આમંત્રણ આપીએ છીએ। આ રેલી મુખ્ય રાજમાર્ગો પર થઈ અંતે લુન્સીકુઈ જશે, જ્યાં રેલીનું સમાપન ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, કલેક્ટરશ્રી અને શિક્ષણ અધિકારી દ્વારા થશે। અને આ રેલીનો મુખ્ય આશય પ્લાસ્ટિકના ઝબલા અને એવી વસ્તુ કે જે પર્યાવરણને નુકસાન કરે છે એ બંધ કરી અને પ્રજામાં જાગૃતિ લાવવાનો અમારો જે નિર્ધાર છે એમાં આપ સૌ સહયોગ આપશો અને આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાજો, જેનો સમય સવારે 8:15 વાગ્યાથી સ્ટાર્ટ થશે ફુવારાથી અને 10:15 વાગે રેલીનું સમાપન લુન્સીકુઈ ખાતે થશે। અમલસાડના વાસણ ગામે વિઠ્ઠલદેવ મંદિરની સાલગીરી ધામધૂમથી ઉજવાઈ। મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં સાલગીરી જેવા પ્રસંગોનું આયોજન કોઈ ફળિયા મહોલ્લા કે મંડળ દ્વારા થતું હોય છે, પરંતુ આ આયોજન સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રસંગને યાદગાર બનાવવામાં આવ્યો હતો। અમલસાડના વાસણા ગામે પણ મંદિરના જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા આયોજિત શ્રી વિઠ્ઠલદેવ મંદિરની 32મી સાલગીરીમાં આખું ગામ જોડાયું હતું। અમલસાડના પડખે આવેલા વાસણ ગામમાં વિઠ્ઠલદેવ મામા બિરાજમાન છે અને તે સમગ્ર ગ્રામ માટે શ્રદ્ધાના પ્રતિકરૂપ છે। વાર તહેવાર દરેક વખતે ગામના લોકો મંદિરની મુલાકાત લે છે, પૂજા હવન કરે છે અને દરેક શુભ પ્રસંગોમાં વિઠ્ઠલદેવ મામાને યાદ કરતા આવતા હોય છે। ખેરગામ પોલીસે 4 શકુની મામાઓને ઝડપી લીધા। ખેરગામ પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે તેમણે રેડ કરતા જુગાર રમતા વિવેક સાગર રમેશભાઈ ભગવાનભાઈ પટેલ, સાથે જ જિગ્નેશભાઈ અમૃતભાઈ મગનભાઈ પટેલ, સાથે જ અનિલભાઈ બાબુભાઈ બુદાભાઈ હળપતિ અને વિનયભાઈ ઈશ્વરભાઈ મગનભાઈ હળપતિ, આમ 4 જણા જે ખરા એ જુગાર રમી રહ્યા હતા। એમની પાસેથી અંગઝડતીની અંદર 11,410 રૂપિયા તથા ચકલી પોપટના દાવ ઉપર રોકડા રૂપિયા 940, ટોર્ચ લાઇટ 2 જેની કિંમત 100 રૂપિયા તથા ત્રિચક્રી વાહન એક્ટિવા જેનો નંબર છે GJ21DA 6387 જેની 40,000ની કિંમત, તેમજ પ્લેટ કાર્ડ સીટ નંબર 2 અને આ પ્રમાણે 52,450નો મુદ્દો માલ ઝડપી લેવામાં આવ્યો છે। નવસારી જિલ્લાની નામાંકિત એબી શાળામાં શિયાળુ રમોત્સવની ઉજવણી કરાઈ। નવસારીની જિલ્લાની સર્વશ્રેષ્ઠ એબી શાળામાં તારીખ 20/12/2024ના રોજ ભવ્યથી ભવ્ય રીતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના મેદાનમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેરેમનીમાં વિવિધ પ્રકારના સ્પોર્ટ્સને લગતા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ બાળકોના સ્વાસ્થ્ય અને શરીર ખડતલ બને એ હેતુથી શાળાના યોગ શિક્ષક અંકુર રાણા દ્વારા વિદ્યાર્થીઓને યોગનો એક પ્રકારનો મંડળ યોગ પ્રમાણે રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બાળકોમાં રહેલી રમતની શક્તિને વધારવા, મજબૂત કરવા શાળાના ટ્રસ્ટી રાકેશભાઈ કાલાવાડિયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા ભણતરની સાથે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે શાળાના અન્ય ટ્રસ્ટી કલ્પેશભાઈ દલસાણિયા, ચેતનાબેન દલસાણિયા તથા અંકુરભાઈ બોર્ડ અને ભાવનાબેન બોર્ડ શાળાના ત્રણેય સેક્શનના પ્રિન્સિપલ તથા શિક્ષક મિત્રો અને બાળકો સાથે 20મી થી 28મી ડિસેમ્બર દરમિયાન યોજાનાર વાર્ષિક રમોત્સવની શુભેચ્છા પાઠવી હતી।
નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈ જતા માર્ગ ઉપર ડમ્પર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પહોંચી સીધી રેલિંગમાં. જો કે ડિવાઈડર તોડી દીધું અને સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો છે, પણ ટ્રકને ભારે નુકસાન થયું છે. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% તો સાંજ દરમિયાન 46% નોંધવા પામ્યું છે. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 1.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. સંરક્ષણ કેન્દ્ર ખુંદ ચીખલી દ્વારા અન્ય રાજ્યની મહિલાને તેના પરિવાર સાથે મિલન કરાવી ખૂબ જ ઉમદા કામગીરી ભજવી છે. નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ ચીખલી ખાતે આશ્રિત બહેન શિલ્પા સુરેશભાઈ યાદવ ઉંમર વર્ષ 24 છેલ્લા એક માસથી નારી સંરક્ષણ કેન્દ્રમાં ખુંદ ચીખલી ખાતે આશ્રય લઈ રહી હતી અને 23/11/2024ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ દ્વારા આશ્રય હેઠળ હતા. ત્યારબાદ છેલ્લા એક માસથી નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ ખાતે રાખવામાં આવ્યા હતા અને શિલ્પાબેન તેમના ઘર પરિવાર વિશે માહિતી મેળવતા તેઓ ધરાપુર તાલુકો કુંદા જિલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને તેમના પરિવારની સાથે એમને મિલન મુલાકાત કરવામાં આવ્યું હતું. નિવાસી ડોક્ટર અમુલભાઈ ઠાકોરભાઈ નાયક તથા ડોક્ટર મીનાબેન અમુલભાઈ નાયકના સુપુત્ર નીલ અમુલ નાયક એક નાનકડા ગામથી શરૂ કરેલ સફર પોતાના ખંત અને નિર્ધારિત લક્ષ્ય નક્કી કરી આજે HDFC બેંકના વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા ઉપર તેમની નિમણૂક કરવામાં આવી છે, જે બદલ સુપ્પા ગામ તથા સમગ્ર અનાવિલ સમાજ માટે ગૌરવની લાગણી છે અને એમને સમગ્ર સમાજ સહિત પરિવારજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે. વિહાર સોસાયટીમાં આજથી શ્રીમદ ભગવત કથાનો પ્રારંભ થયો. કથાકાર ભાગવત આચાર્ય ભરતભાઈ વ્યાસ ધરમપુરવાળા એમની સંગીતમય શૈલીમાં કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. નવસારી ગ્રીડ વિસ્તારની વસંત વિહાર સોસાયટીમાં આજથી શ્રીમદ ભગવત ગીતા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને કથાનું મંગળાચરણ કરતા બાપુએ કહ્યું કે ભગવતમ ક્યારે મળે, જન્મ જન્માંતરના પુણ્ય ભેગા મળે ત્યારે આવી કથાનું શ્રવણ કરવાનો લાવો મળે છે. બ્રહ્માજીને પણ અહંકાર થયો હતો અને કૃષ્ણ ભગવાન प्रधान्य नारायण मुखेથી निकलेली कथा એટલે કે भागवत कथा. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. આશ્રમ વાલી મંડળ દ્વારા વાલી ચિંતન શિબિરનું આયોજન થયું. બાળકો માતા પિતાના આચરણથી શીખે છે, નહીં કે સૂચનો અને ઉપદેશથી. આ શબ્દો હતા ડોક્ટર ધર્મેશ કાપડિયાના. ભક્તાશ્રમ વાલી મંડળના ઉપક્રમે આયોજિત વાલી ચિંતન શિબિરમાં અતિથિ વિશેષ પદે એક શિક્ષણવિદ ડોક્ટર ધર્મેશ કાપડિયાએ ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા. વધુમાં તેમણે વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે પેરેન્ટિંગ એ સાંપ્રત યુગની સૌથી કઠિન જવાબદારી છે. બાળકોના માલિક તરીકે વર્તીશું તો બાળકો મા બાપથી દૂર જતા રહેશે અને પ્રેમ અને હૂંફથી માતા પિતા પોતાના આચરણથી અને પરિવારના ભાવ વિભોર બનીને એને ઓતપ્રોત થઈ અને શિક્ષણના ધ્યેય સાચા અર્થમાં સિદ્ધ કરશે. નવસારીના એબી સ્કૂલના વિદ્યાર્થીઓની સ્ટેમ ક્વિઝ 3.0માં ઝોન કક્ષાએ પસંદગી. વિદ્યાર્થીઓનું સમગ્ર ચારિત્ર્ય ઘડતર કરનાર માત્ર શૈક્ષણિક સફળતા જ નહીં પરંતુ સાથોસાથ શાળાની ઇતર પ્રવૃત્તિઓમાં પણ ડંકો વગાડનાર એબી સ્કૂલે સ્ટેમ ક્વિઝમાં સફળતા મેળવી છે. ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા સ્ટેમ ક્વિઝ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણી નવસારીની પ્રતિષ્ઠિત શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા ઋષિ પંચાલ, હેનિસ ખલાસી, ડિમર, ખુશી નાયક અને ધોરણ 10ની વિદ્યાર્થીની રિયા પટેલની પસંદગી થઈ છે અને બોર્ડમાં સફળ પરિણામ આપી એબી સ્કૂલ અવનવી પ્રવૃત્તિઓ પણ માં ભાગ લેતી રહે છે અને સતત ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે છે. પગલી પ્રોજેક્ટ અંતર્ગત કાલ્યાવાડી આંગણવાડી ખાતે બાળ દિવસની ઉજવણી. નવસારી શહેરમાં કાલ્યાવાડી ભૂતફળિયા ખાતે આવેલી આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ માટે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત કાલ્યાવાડી ઘટક 2 આંગણવાડી ખાતે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી ખાતે વાલીઓની ઉપસ્થિતિમાં નાના ભૂલકાઓએ વિવિધ વેશભૂષા સાથે આવી બાળ દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંગણવાડીના દીપિકાબેન અને સોનલબેને કર્યું હતું.
સપ્તાહની અંદર નવસારી કૃષિ યુનિવર્સિટીને બીજી વખત રાષ્ટ્રીય સન્માન મળ્યો છે. નવસારીને ગૌરવાન્વિત કરાવ્યું છે. નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં દેશની અગ્રીમ પંક્તિની નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ZP પટેલને વરસાદી પાણીના સંરક્ષણ માટે કરેલા અખાધ પ્રયત્નો બદલ જળ પ્રહરી રાષ્ટ્રીય સન્માન એનાયત કરવામાં આવ્યું છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.